સાહેબ બંદગી પરમ પિતા પરમાત્મા સાહેબ બંદગી સાહેબ। હે માલિક, જય હો તુમારી, જય હો। આ તનમાં રહેવા માટેનું મન અને જીવની જે કંઈ ગતિ છે, ત્રણે ત્રણ એક, છતાં એમાં જે મતિ લાગુ પડે છે તેવી ગતિ હોય છે। હે ગુરુ મહારાજ, સાહેબ બંદગી। જે માલિક કાંઈ આપણને જે કંઈ આપે છે, દ્રષ્ટિમાં, કાનમાં, મસ્તકમાં, હૃદયમાં, આપણા શ્વાસમાં, આપણી નાભીમાં, આપણા અણુ પ્રમાણોમાં જે કંઈ ગતિ મળે છે તે પરમાત્માથી કોઈ વસ્તુ મોટી નથી। હવે જે આ તનમાં જે ગતિ છે, તનની અંદર જે કાંઈ મન છે, મનની જે કાંઈ દૂરી છે, જે કાંઈ જવાની ગતિ છે, એના વિશેની મહાન કહાની બહુ જે કાંઈ ગુરુ મહારાજે જે કાંઈ ગમ આપી છે, જે કાંઈ ભેદ આપ્યું છે, જે કાંઈ એનું પ્રમાણ હશે તે પ્રમાણે આપણે એનું જ્ઞાન ગોષ્ઠીઓ કરી છે। પણ જેને પરમપિતા પરમાત્માની જે કૃપા થઈ ચૂકી છે, એટલે જે કાંઈ આપણે આમાં સાહેબ, જે કાંઈ પર આપને શબ્દો જે કાંઈ આપે, આપણને જે કાંઈ ગમ આપે તે પ્રમાણે બનતા જે કાંઈ જ્યાં સુધી મતિ પકતી છે, પરમ સત્ય સુધી એને આપણે ગતિ આપી છે, તેની પ્રમાણમાં એ જ્ઞાન ગોષ્ઠી કરશું। આ શરીર છે એની અંદર એક કારણ શરીર છે। જે કારણ શરીર છે એની પહેલાં જે કાંઈ આ જીવ બન્યો છે એમાં એ બુદ્ધિ અને વિજ્ઞાનની હારે જોડાઈ ગયો, બુદ્ધિ અને વિજ્ઞાન હારે જોડાઈ ગયા। આ બેયનો પાછો ભેગું મિલન થવાથી એને જ્ઞાન કહેવામાં આવે। હવે જે આ તનની અંદર જે કારણ દેહ છે, બુદ્ધિ 100 કિલોમીટર સુધી પરિવર્તન કરી શકે, વિજ્ઞાન એની ઉપર પરિવર્તન કરી શકે, પણ જે કારણ દેહ છે એ જો જાગી જાય, સૂક્ષ્મ દેહની ગતિની વાત છે, શરીરની કોઈ વાત નથી। એની અંદર જે રહેવાથી ને જે જાગી જાય છે, જે ચેતનતાને લઈને ગતિને દૂરી ઉપર જે જાય છે, આ એની વાત છે। જે કાંઈ આપણને દ્રષ્ટિમાં, કાનમાં જે કાંઈ શબ્દોની ભૂમિકા એકદમ સહજથી અને સરળ, બહુ જ આનંદ આવે છે શરીર પૂરતી, પણ પરમાત્માનો કોઈ આનંદ નથી, એટલે એને આનંદ કહેવામાં આવે છે। કેમ કે જે ઓટોમેટિક વસ્તુ છે, ઓહો, પરમપિતા પરમાત્મા સર્વમાં વ્યાપક છે, અણો અણોમાં છે, એની કોઈ ગતિ નહીં, એક જ મતિ પરમ સત્ય। પણ કારણ શરીર જાગી જાય છે ત્યારે એટલું બધું પરિવર્તન કરી શકે છે, હજારો કિલોમીટરની અંદર મહાકારણ જાગી જાય છે ત્યારે ઈચ્છીન વેશે દેવલોકની અંદર ગતિ કરવા મળે છે। અને એની અંદર જે સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મને એટલી મહાન સત્તા આવી જાય છે કે એની અંદર સૂક્ષ્મ ગતિ છે, તો એ બ્રહ્માંડોની હારે વ્યવહાર કરે છે, એને બ્રહ્માંડીય મન કહેવામાં આવે। અને એની અંદર કેવલ્ય સૂક્ષ્મ ગતિ છે, કેવલ્ય તે અખિલ બ્રહ્માંડની ગતિને માણી શકે છે, દૂરી। અને મહાકેવલ્ય એટલે અહીંયાથી પ્રકાશની ગતિ ચાલુ થઈ ગઈ, પ્રકાશની જે દૂરી ઉપર હાલે, 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટરની રેન્જ કાપી શકે, એટલી એની પાસે તાકાત હોય છે। બહુ મહાન વાતો છે। પરમપિતા પરમાત્માની ગતિ નથી બોલાતી, એટલે તો કહું છું।
મહાકેવલ્યની માથે એક નૂરની ગતિ આવે છે. એ નૂરની ગતિ અખિલ બ્રહ્માંડોમાં એક સેકન્ડોની અંદર અબજો ખબજો બ્રહ્માંડની અંદર પ્રક્ષણ એક પળની અંદર એટલી ગતિ મેળવી શકે છે. એની અંદર મહાનૂરી ગતિ આવે છે. મહાનૂરી ગતિની અંદર એટલો સૂક્ષ્મ દેહ છે. હજી એ ગતિની બધાયની એક 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 જ્યારે આપણે એવી સદબુદ્ધિ પ્રાપ્ત થતી જાય છે એમ દેવાના કહેવાનું હોય છે. હજી તો ઉટન નૂટન ટોટન બીજ અણો પ્રમાણો તત્વ આ બધી હજી એની બહુ જ બાકી છે. બંકનાળ, ઓહો, એની માથે પ્લેપ્સ, એની માથે આયમની માથે બહુ મહાન ગતિ, બધી બહુ મહાન ગતિ છે. એક ક્વાર્કની અંદર એક સત્તાની એવી એક એની કૃપા દ્વારા, સત્ય દ્વારા બહુ મહાન વાત છે. એ ક્વાર્કની અંદર 1 કરોડ સૂર્યનારાયણ ઉગે અને માથે હોય તો એ બહાર નીકળવા તૈયાર નથી. 1 કરોડ સૂર્યનારાયણ એની માથે તપે તો એ બહાર નીકળવા તૈયાર નથી. એની અંદર ચેતન, એની અંદર ચેતનતા, ઉર્જા નકરી હોય છે. આકર્ષણ ને વિકર્ષણ તત્વની જ્યાં ગતિ બને છે, જ્યાં નિરંજનના નિરાકારમાંથી જે ગતિ બને છે, આ અદ્વૈત ઉપરની મહાશૂન્યની ગતિની વાત છે. સાહેબને કરોડો વખત કોટી કોટી વંદન કરું છું. હે પરમપિતા પરમાત્મા, તમારા દિલદારથી. ઓહો, હજી એનું ક્યાંય ઇતિહાસમાં નામ આવતું નથી. કેમ કે પરમાત્મા એમાંથી બને છે તો મનુષ્યની કઈ આ ગતિ? પણ જ્યારે એની નૂરની દ્રષ્ટિ હોય છે ત્યારે આવા ગતિને પરાપારની શું બીજી વાત કરવી. આ તન મન ધન એને સોંપી દઈ પરમપિતા પરમાત્મા છે. અને એ પ્રેમની અંદરથી જ્યારે કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે મને એમ થાય છે કે આ જીવોને જે કાંઈ આપણી નૂરની દ્રષ્ટિ સાહેબ જે એની માથે મૂકે છે તેને પરમપિતા પરમાત્મા ખૂબ આ શક્તિ અને ગતિમતી સમજવાની આપે. સાહેબ બંદગી અનેક પ્રકારનો જે કાંઈ ઈંગલા પિંગલા સૂક્ષ્મણા સુસુપ્તિ તુર્યાતીત, ઓહો, પરા પશ્યમતી વૈખરી મધ્યમ. તમે વિચાર કરો, સૂર્ય ચંદ્ર 9 લાખ તારા, આ બધાની વાતો, બ્લેક અને પ્રકાશ, આ એકાબીજાનું જે કાંઈ આકર્ષણ ને વિકર્ષણ છે, જે કંઈ ચેતન તત્વ આખા બ્રહ્માંડોને ચલાવી રહેતું હોય છે. આયના મનની વાત નથી, આયનું મન તો એક વિકારી છે. પણ એની અંદર જે કાંઈ આપણા તત્વો પડ્યા છે એ આપણે લેવાના છે, બાકીના કરમ કહેવાય. એટલે જે કાંઈ આપણે ગુરુ મહારાજ સાહેબ ધણીએ જે કાંઈ પ્રેરણા કરી, જે કાંઈ આપણે શબ્દો આપ્યા છે, શબ્દ 7 આવે.
5 કટારી તો મુરદાસ બાપુ બોલી ગયા છે, સવારામ બાપા 7 સલામી બોલી ગયા છે. એવી આ તો બધી અવિશળ વાતો કહેવામાં આવે. અવિશળ એટલે જેનો નાશ ન પામે ત્યાં સુધીની ગતિ મળે ને અવિનાશી કહેવાય. ત્યાં સુધીની જે ગતિ એટલે વારાઘડીએ કહેવામાં આવું છું મતિ. ગગન મંડળની અંદર આ બધી વસ્તુ ગોપનીય રૂપી પડી છે. એવા એવા શબ્દ મળે છે એટલી ચેતન થઈ જાય છે. પહેલાં તો જ્યોતના દર્શન થઈ જાય ને તો જ જ્યોતિ મળે, અને જ્યોતિ મળે ને તો એ જ મતિ મળે છે. સાહેબ બંદગી જે કાંઈ પરમપિતા પરમાત્માની કૃપાથી બોલાણું હંમેશા માટે સૌના હૃદયમાં નિવાસ થાય, વાસ થાય, અને આગળ આગળ એની જે કાંઈ ગોપનીય છે, જે કાંઈ ગુપ્તો છે, અને જે કાંઈ એની સત્તાઓ છે તેનું આપણે ખૂબ ગુણગાન ગવાય એટલે ગાઈશું સાહેબ બંદગી.